નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સુરત બાદ રાજકોટમાં કાયદાને ઘોડીને પી જતા નબીરાઓનો વિડીયો વાયરલ થયો હતો। જાહેરમાં નબીરાઓએ ફટાકડા ફોડી કાર પર કેક કાપી હતી। જાહેર રસ્તાને બાનમાં લીધો હતો। પોલીસ આ નફટ નબીરાઓને પાઠ ક્યારે ભણાવશે તે હવે જોવાનું રહ્યું। રાજકોટમાં નવા રિંગ રોડ પર નબીરાઓએ કાર ઉપર કેક રાખીને કેક કાપી અને ગાડી સાથે સ્ટન્ટ કર્યા હતા, જેનો વિડીયો વાયરલ થયો હતો। ઘટના અંગે વાત કરવામાં આવે તો જન્મદિવસની ઉજવણી કરવા માટે કેટલાક નબીરાઓ નવા રિંગ રોડ પર ભેગા થયા હતા, જ્યાં તેઓએ જાહેર રસ્તા પર ગાડીઓ પાર્ક કરીને કેકને ગાડી પર મૂકીને કેક કાપી હતી। આ પછી ગાડી સાથે સ્ટન્ટ કરીને ફટાકડા પણ ફોડ્યા હતા। વિડીયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ હતી। નબીરાઓએ ફટાકડા ફોડી અને ગાડી ગોળ ગોળ ફેરવીને સ્ટન્ટ કર્યા। રસ્તાઓ પોતાના હોય તેમ નબીરાઓ રસ્તા પર કાર રાખી જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા। ત્યારે સવાલ થાય કે શું નબીરાઓને કાયદાનો ડર નહીં રહ્યો હોય કે વિડીયો વાયરલ થયા પછી જ કાર્યવાહી કરવા તેઓ ટેવાઈ ગઈ છે? ત્યારે સવાલ થાય કે શું નબીરાઓને કાયદાનો ડર નહીં રહ્યો હોય કે વિડીયો વાયરલ થયા પછી જ કાર્યવાહી કરવા ટેવાઈ ગઈ છે પોલીસ, જેવા પ્રશ્નો શહેરીજનોમાં ચર્ચાયા હતા। વિડીયો વાયરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી છે। પોલીસે કારની નંબર પ્લેટના આધારે કાર્યવાહી શરૂ કરી હતી। ત્યારે જોવું એ રહ્યું કે ક્યારે આ નબીરાઓ પકડાય છે અને શું સજા મળશે।